કચ્છની અંદર સતત દાદાનું બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે। સતત ત્યાંની જે ગેરકાયદેસર વસ્તુઓ ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। ગેરકાયદેસર દબાણો ત્યાં દૂર કરવામાં આવી રહ્યા છે। કંડલા પોર્ટ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે અને સતત ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સવારથી કંડલા પોર્ટ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। જે પરિસ્થિતિ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કંડલા પોર્ટની આસપાસ જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 100 એકર જમીન ખાલી કરાવવામાં આવી છે અને ત્યાં આ મેગા ડિમોલિશનની કામગીરી અત્યારે સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે, જે અંતર્ગત કંડલા પોર્ટ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યો છે। પોલીસનો પણ ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં સવારથી જ કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યો છે। કંડલા પોર્ટની આસપાસ આ જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 100 એકર જમીન તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવી રહી છે। કચ્છથી આ જાણકારી સામે આવી રહી છે। કચ્છની અંદર કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને તેની અંદર લગભગ 100 એકર જેટલી જમીન પર જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનો પણ ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।